અચ્છી અચ્છી આહાહાહા શરદીએ તો ઉપાડો લીધો છે. શિયાળો ચાલુ થઈને ટાઈટું ચાલુ થાય ને એટલે આખો શિયાળો શરદી રહે. મારી માના ઘરે હતી તો ઈ દખ હતું અને અહીં હાહરે આવી તો ઈ દખ. દવા લઈ લઈને થાકી ગઈ હવે શરદીથી તો. અચ્છી શું આ તડકે બેહી ગઈ છો? જો ને શરદી તને હેને એકા શરદી નો મટી. શિયાળો આવે અને તારી શરદી ચાલુ થઈ જાય. કઈ શું ગયા શિયાળે 1 લાખ રૂપિયાની દવા. અચ્છી હા શું ગયા શિયાળે 1 લાખ રૂપિયાની દવા કરી તોય મેળે નો આવ્યું. બરાબર. પાછો શિયાળો આવ્યો ત્યાં શરદી ચાલુ થઈ ગઈ. આ એલર્જી આવી ક્યાંથી તને? આ મને નથી ખબર. તાર બાન ઘરે હે ને તે ટાઢા પાણી બહુ નાઈ. ના રે ના ને ગરમ પાણી નાખી હતી. સોલાર છે ને તો આમાં ક્યાંથી શરદી નો કોણ જાણે તારે રોગ આવી ગયો કઈ સમજાતું નથી. અને કઈ દવા જ નથી પકડાતી. લે મારા દાદા એમ કેતા હતા કે શરદી થઈ હોય ને નો મટતી હોય ને હા તો થોડો ખાઈ ને ઓલો ઇંગ્લિશ દારૂ આવે ને હા 1 ચમચી જેટલો પાઈ દેવાય શરદી જાય. એટલે ઇંગ્લિશ દારૂ પીએ એટલે શરદી મટી જાય? હા એ મારા દાદા કેતા હો. અચ્છા એમ તો મારા દાદા કેતા હો. કેતા હા ઈ કે જરાક કમથું પીવાનું અને બાકીનું હે ને આ છાતી ઉપર હે ને ચોરી નાખ. કેમ કે નાનકડા છોકરાઓને હે ને એમાં ઉપયોગ કરતા. હા શરદી તો વહી જ જાય ને. હવે માણાની જમીન વહી જાય છે, ઘર વયા જાય છે, શરદી નો છે. એ તો જાજો પીતા હોય ને એટલે બધું વહી જાય. આપણે તો દવા પૂરતું જ પીવાનું હોય ને. પણ મારે ક્યાં દારૂ પીવું છે? હું તો ખાલી વાત કરું. એમ નહીં. હા થોડુંક પી લે ને ઇંગ્લિશ. દારૂ ની વાત ન કરતા હો. એમ નહીં. તને કદાચ જો આમાં એવું હે કાગડા ને બેહવું ને ડાર ને ભાંગવું જો મેળો મેળ આવી જાય ને તો કદાચ આટલા દારૂ થી હું ફેર પડી જવાનો છે. એવું? હા 2-3 ઢાંકણા પી લેજે. બાકીનું અહીંયા છાતી ઉપર ગઈ નાખજે. જો જાવી હોય શરદી તો વહી જાય તો આપણે એને જે શિયાળો આવે ને તો રામાયણ નહીં. ખોટા દવાખાને પૈસા તો દેવા ને. એલર્જી વહી જાય કા? સાચી વાત. પણ એમ નહીં તમે દારૂ લઈ આવીશો તો બાપા ને બા કઈ ખાવા નહીં થાય આપણને. પણ એને થોડી કઈ ખબર પડવા દેવાની હોય. એમાં શું છે મારો ભાઈબંધ દારૂ પીએ છે ઇંગ્લિશ. બરાબર. હું એની પાસે જાઉં એને કે ભાઈ જરાક કમથો 2 ઢાંકણા જેવો દે ને તાર ભાભીને શરદી જેવું છે ને તો મટી જાય. બરાબર. હું સાનો મુનો લઈ આવું અને અમથાઈ બાન બાપુ રહ્યા ને હે એ ઓલા નાનકડો ભાઈ રહ્યો ને એના હારા ઘરે ગયા આટો મારવા. એવું હે? હા ઠેક તો લેતા આવો જાવ. બરાબર. એટલે હું એને જરાક લેતો આવું. જો મેળે આવી જતું હોય તો આપણે ખોટી હડિયાપટ્ટી નહીં. સમજે? હા વાંધો નહીં. હા ઓલી બોટલ ન ઉપાડતા આવતા. ઓલું બિસ્લેરી ની જો માં બોટલ પડી છે ને હા વાઈડ માં ની લેતા છે. હા કાંઈ એક કામ કરું ઓલી સોડાની નથી આવતી બોટલ. હા ઈ કરો. સોડાની બોટલ રહી ને એમાં નાખતો આવું. સમજ્યા? હા હા એટલે કોઈને ખબર ન. અને પછી હે ને બાન બાપુને કેવું નહીં હો કે મારે શરદી થઈ હતી તમારા દીકરા આટલું દારૂ લઈ આવ્યા હતા. ના નો કહો નો કહો. બાપા મારો ધુવાણો કાઢી નાખશે. હા હા હો અચ્છી. હા સારું ભલે હાલ હમણાં હું થોડીક વાર માં આવ્યું. હો હા હા અચ્છી. હાલો હું તો જાઉં ઘરમાં આરામ કરું. શું કરે? કોણ છે? ના લેતી હતી. ના લેતી હતી? હા મારી બાન મેં ફોન કર્યો તો મેં કહ્યું શરદી થઈ ગઈ શિયાળો આવ્યો પાછો તો એ કે કામ કર ના લે તો સારું થઈ જાય. એવું છે. હવે આ ના લે નો મેળે આવે. તો ઓલી ફેરે તું કેટલી વાર આમ હા બામ ને ઓલું તે નાખી નાખીને ધુવાણા લીધા રાખ્યા. કોઈ મટી તને નો મટે. નામ જો થોડા લેવા. સોડા નથી તો બોટલ સોડાની છે. હા આમાં ઇંગ્લિશ દારૂ ભર્યો છે. ઓલો ભાઈબંધ કીએ તમે તમારે હે ને આ બોટલ ભરતા જાવ. બરાબર. આ વેલા મોડી તમને કામ આવશે. એવું શરદી જેવું લાગે ને તો 2 ઢાંકણા પી લેવા. સમજી ગઈ? એક કામ કર તું હે ને 2 ઢાંકણા પી લે. અત્યારે પી લે ને એમાં શું થઈ ગયું? પછી બાન બાપુ આવી જાય તો પછી હા ઈ હે. સમજ્યા? એ કે 2 ઢાંકણા પાજો હાલે. નાક દબી દે.
નાક કઈ દબીને વાત આવે છે? આપણે નાક દબીને પી જાને હવે દવા હે દવા કેવું લાગ્યું સન્મલિયા બોલી ગયા. કેમ લાવજી એક ઢાંકણું દો હાલે હજી એક ઢાંકણું? હા એક ઢાંકણું બે ઢાંકણા ઠપકારી જાય ને આ બસ લ્યો. હવે હે ને તારી શરદી ગઈ મને ખબર છે બોલ કેવું લાગે ઘડવો મસ્ત થઈ ગયો હે હાવ. મેં તો જો મારી જિંદગીમાં કોઈ દી પીધો નથી હો. હવે ઉલટી નો કરતી હમણાં બધો દારૂ બાઈને નીકળી જાય ને તો શરદી નહીં મટે ન કરું હા એમ એમ તો આમ જો ફેર પડવા માંડ્યો. આ દુખતું હતું ને એટલી વારમાં ફેર નો પડે વાર લાગે એવું તા ના લીધી છે એટલે એમ હા આ બધું ભેગું કર્યું તે એવું છે. હા આ રે ને હમણાં તારે 2-3 કલાક આરામથી સુઈ જાય ને એટલે તારી શરદી ગઈ એવું છે. હા અને આમ જો હું કઉ છું તને જો હા આ હે ને હંગરીને રાખી દેજે બાન બાપુને ખબર ન પડે એમ હા હો હા હા. હા હાલ હું જાઉં છું વાડીએ તું હે ને વાડીએ નથી જવાનું તો? હું હે ને ઓલો ભાઈબંધ હે ને એમ કેતો તો તમારી ઈકો ગાડીમાં લઈ જાવે હા હું હે ને ઈકો ગાડી સાફ કરી નાખ હા વાંધો. બરાબર હા આ તું હે ને સરખું રાખી દે અને રાંધવાનું કઈ કઈ હા એટલે હું ખાઈ લઉં મને લાગી ભૂખ હા કાંઈ પણ બા ને બાપુ ને જડવું ન જોઈએ ન હાથમાં ન જડે આવે. હાથમાં જ ન આવે. માથે ઉભા રહીને મમરા નો ભરાવતી ન પણ. હા એમ હંગરી રાખી દેજે હા વાંધો. હો હા હા મારું બેટું 2 ઢાંકણા પીધા તો ગતનું આમ ફેર પડ્યો. અને જો હું ઘરમાં રાખીશ ને હું સૌ ભૂલકણી જો નહીં બા કે બાપુના હાથમાં આવી જાય ને અમારો બેયનો વારો કાઢી નાખશે. ઓનો તો કાઢશે પણ મારો હેરે કાઢશે. એક કામ કરું હું જ બધી પી જાઉં ખટખટાઈ જાઉં એટલે હે ને ઉપાધિ જ નહીં કઈ. અહીંયા નથી પીવી અહીંયા કોક જોહે ને તો વળી ઉપાધિ થાય ઘરમાં જઈને પી જાઉં. હાલો એલર્જી એ વહી જાય ને બધું વહી જાય ક્યાં હલવાનું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ મકાન કેમ હલે છે? કોણ છે ઈ જીસીબી વાળો? હલો જો મકાન ની કઈ કાકરી ખઈરી ને તો જીસીબી હરગે હો. અમને કહો આ એકલ દેસાડી બોલે. પંખો એમના મળે છે. મારા હાહુ ને હાહરા ઘરે નથી નકર જોયા જેવી થાય. લગન કર્યા તે કઈ મને હેરાન કરે છે. કાઈ વાંધો નહીં એનો છોકરો તો છે ને ક્યાં ગયા વિપ્લા? હું આવું ક્યાંય છે ઈ? હું આવું છું હેતલ દેસાણી ખબર લેવા. હલો બા ત્યાં સુધી તમે આ કેમ મકાન હલે છે? હું હેતલ દેસાણી હો. મારે નો તો પીવો ને મને પાયો રે વિપલા નો તો વારો નીકળશે. તું કોણ છો? હું હેતલ દેસાણી. તું મારા આગળ ભટકાણો જોઈને નથી જોવો તું? હું હે ને તને મારીશ. કાલે તું હે ને ફૂકાઈ જાઈશ. હેતલ દેસાણી નો જેને જેને માર ખાધો છે ને ફૂકાઈ ગયા છે. તુંય ફૂકાઈ જાઈશ. હાલો અત્યારે તો હું જાઉં છું વિપ્લો ને મળવા જાઉં છું. હા મારો વિપ્લો ધણીએ ઉભો રે પકડ મને. મારો ધણી વિપ્લા હું આવું છું. ત્યાં ગાડી સાફ કરે છે. આવું તારી કાલે ખબર લેશે. जलवा है हमारा। ગાડી તો આપણી જ લાગે છે.
બંધ પડી ગઈ છો ધક્કો મારું આમ ધક્કો મારી દઉં ચાલુ થઈ જાય જવા આ ગાડી કા એકલી એકલી ડગે ગાડીમાં જીવ આવી ગયો કે શું કોણ છે કોણ ધક્કા મારે છે આમ જીવ હોય આગળ આવતો ગાડી પડી હોય ને ધક્કા મારો છો કોણ છે દીપલા દોસ્તાર ક્યાં દોસ્તાર મજામાં ચાલુ થઈ ગઈ ધક્કો માર્યો તો હો તું ધક્કા મારતી હતી કેમ આમ બધું આ બદલાઈ ગયું છે બધું હે હો આ ચહેરો બેહરો ને બધું આ કેમ આમ છે કાઈ નથી શું છે તારે મારે હા એક મિનિટ गोलमाल है भाई सब गोलमाल है એ હા મેં તને શરદી થઈ 2 ઢાંકણા પાયા હતા અને બીજું મેં તને રાખવા દીધું તું એ ઠેકાણે રાખી દીધું ઠેકાણે 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 રાખી દીધું હે ને ઠેકાણે રાખી દીધું ક્યાં રાખ્યું પી ગઈ ઈ ગઈ એ બધું નહોતું પીવાનું અરે ભગવાન તે ભારે કરી હવે તારે નથી કરી તો એક એક ઢાંકણું પીવું એના કરતા હેતલ દેસાણી આખું ગટગટ આવી ગઈ શરદી ગઈ ઘા કરતી એ તારે બધુંય પીવાની ક્યાં જરૂર હતી આ ગામમાં આમ નામ આવી નથી ખેસવી ગાડી રેવા દે ને તું ગાડીમાં બે હતો હાલ તો તને ઘરે મૂકી જાવ તું ગામના જોહે ને વરી ચાવી ચાવી લાવ ચાવીને શું કરવી ચાવી દે શું કરવી ચાવીને ગાડી હકાલવી છે અરે તારે ગાડી નથી આકવી તારે ગાડી આકવી તું ભટકાડવી છે નો ભટકાણું ઠેકાણે પાડી દઉં ગાડી ના હેતલ દેસાણી એ તારી બુદ્ધિ બગડી કે તારે પી જવાની ક્યાં જરૂર હતી બા બાપુની નોતા નકર જોયા જેવો ખેલ થાતો હેતલ દેસાણી બોલે બા બાપુજી આવ્યા નથી ને ઘરે થી આવ્યા હારું થયું નથી હવે આવ્યું. તો ખબર પડે એટલે ખબર પડે તો અરે કાંઈ આપણે બાજુવાન નથી કોઈ આવી રે ડખો થાય હો આજ તો મોટા પાયે કજ્યો થાય એ નથી ડખો કરવો ભગવાન આને મેં ક્યાં શરદી નું લઈ આવી દીધી દવા સારું કર્યું શું હારું કર્યું આ ખેલ કરે છે ખોટા ગાયબ કાકટી ગઈ તારી શરદી નહીં લગભગ તું આમ નામ જો બેવડી થઈ ગઈ ને તો અમારી પેઠી સાફ થઈ જાય મેં તો બેટિંગ ખાધું બોલું ચણા મજા આવી ગઈ 2 બોટલ મગાવી હજી એટલા 2 બોટલ 2 બોટલ મગાવી તારી પાસે પૈસા જ નતા બુટિયા દઈને બેસી નાખ્યા વેચીને 2 બોટલ એક બુટિયાની 1 બોટલ બીજા બુટિયાની 2 બોટલ મગાવી અમારા આખા પેઢીમાં કોઈ નથી આટલો દારૂ પીધો ને ફૂલ નથી થયા તું કા પેઢીની પથારી ફેરવા ઊભી થાય અમારા જેટલા હોય ને કુટુંબના હા બધાને બોલા હવે એને બધાને બોલાવીને શું કામ છે જાનમાં જેટલા આવ્યા તા બધાયને બોલાય આજ તો ફેસલો કરવો છે હવે જાનમાં આવ્યા તો એમાં અડધા તો ગુજરી ગયા છે ઈ તો આઈ છે ને લઈ આઈ પણ એના બધાયનું શું કામ છે તારે આ ક્યાં કરવાની જરૂર હતી એ મને તમારી માએ ક્યાંય ગઈની લગન હમણાં ઓલા તમારા ભાઈના થયા હા હું એક બાજુ આમ અદબ વાળીને ઊભી હતી તમારી કાકાની છોકરીઓ ને વહુ ને ઓલિયું ને બધું ને બોલાવી હું ખટકતી હતી ને ખટકતી નહોતી તું મોર જ હતી ને પણ મોર હતી ખાલી આમ ઊભી હતી મોર આમ બસ ઢોલ વધાવામાં તો કે તું ફલાણી આય પછી ઓલું ચાક વધાવામાં કે તું ફલાણી આય હું આમ હતી નાગણી હતી હું આમ નહોતી દેખાતી અરે તું દેખાતી નાનો દાણો નતો દેખાતો આ તો ફેસલો થઈ જાય મને ક્યાંય ગઈ ની આ પીક એકલો એવો છે નથી એવું તારા કા હું તો પણ તારી કોર ખેસું છું મારી કોણ નથી ખેંચતા કા ઈ બા લોકોની ટીમમાં વયા જાવ છો મારી ટીમમાં નથી રહેતા અરે બાપા હું તારી ટીમમાં છો પણ તું અત્યારે હે ને કઈ ટીમમાં છો ને ઈ જ નક્કી નથી થાતું આ જો બધું હલે છે તમે હલો છો અરે ઈ બધું એની ઠેકાણે જ છે હું મારી ઠેકાણે છું તું ખોટે ખોટી હલેસ હું હલતી નથી આખી દુનિયા હલે છે તમે હલો છો હું મારી રીતે ઠેકાણે ને બરાબર છું આમ જો ભાઈ સાહેબ તું ઘરે હાલ અને હુઈ જા ખોટા ખેલ નથી કરવા ગામમાં બધે માણા જોહે
કે છે વિપલાની બાયડી દારૂ પીતી હોય છે. દારૂ નથી પીધું હો, શરદીની દવા પીધી છે. હા બાપા, શરદીની દવા જ પીધી છે. મને ચાવી આપો. શું કરું ચાવી? ટીટીટ. ટી 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 કરીને તું કોકને તારી દઈશ. કોઈને નો ટારું. આમ જો તું આ ગાડી બેસી જા. હાલ હું આકી લઉં હાલ. મારે આપીશ. નથી આકવી. હું આપીશ. લે. હું આપું ને, હું બેંગું ને. આમ જો આમ 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 આમ. આ પાડે. ભાંગી નાખી. હાલો, ચાવી લાવો. એ ભગવાન, આને ક્યાં મેં શરદીની દવા દીધી? આ તો ધંધે લગાડવાની છે. રેવા દે. એલા દરવાજો બંધ કરતા ભૂલી ગઈ. ખોલી. હાલો. એ વિપલા, આયા આગળ સેટમાં બે. આયા આગળ રે. હરી ગાડી નીચે આવી જાય છે. આયા ઉપર આગલી સીટમાં બેસ. હાલ. પીપ પીપ પીપ. આ તું રેવા દે ને, ઉતરી જા ને. હું સાચું કહું છું, તું કોકને ફટકારશે, કોક માણા મરી જાહે ને તો હું તો જેલમાં જાઈશ, ગાડી જાહે. પગે લાગુ તો ઉતરી જા, હેઠે ઉતરી જા. ખોટો દેકારો નહીં, સલા નહીં. ચાપ હે ને બેહો. અને આમ જો હેતલ દેસાણી ગાડી અકાલો એખો વીએ જાય, રોડના બે ભાગ નો થઈ જાય ને. ચૂપચાપ પટો બાજીને બેઠા રહ્યો અને જેટલા માતાજીના ભગવાનના નામ લેવાય ને લઈ લ્યો. હેતલ દેસાણી ગાડી અકાલે છે. હવે આમાં મારે માતાજીના ને ભગવાનના હું નામ લેવા? તું આમથી ક્યાંક ભટકાડીશ ને આમથી હું અહીંયા પોગી જવાનો છો. ડાયરેક્ટ લાઈવ દર્શન થાય મારે. ચૂપ. બોલવાનું કાઈ નથી. એવું નથી કે મારા એકના જ ઘરે ગાડી, મારા બાપાને ઘરે ગાડી હતી. દો ગાડીઓ હતી. ત્યાં તું હાંકતી હતી? હા, હું આગળ બેઠી હતી. મને તારા ઉપર ભરોસો નથી. તું રહેવા દે. ક્યાંય નથી અડાયડી. એક કાકરી કે ખીલી નો હલે. એમ? હા, હેતલ દેસાણી અકાલે ગાડી ખબર હે. અને હા સમજો તમારા બા બાપુ કે આમ માં તમારી વચમાં આવી ને તો એને તું આમ કરી નાખો. એ કોઈને નથી ઉડાડવા બાપા. તમારા કુટુંબ નું કોઈ દેખાણું ને હે એને એમ દડાની જેમ આમ ઉલાડ નાખું. જોવો તમે. તને મારા કુટુંબ ઉપર શું દાય છે? દાય છે મને ક્યાંય ગયડી નથી. નકરું ઢોરની જેમ કામ જ કરાવ્યું છે. અરે રે, તમે એની ટીમ માં હતા. અરે હું તારી ટીમ માં છો ભગવાન. હવે આમ જો એક કામ કર, સમજો બરાબર, હું અત્યારે ગાડી હાકી લઉં છું, તું અહીંયા બેહી જા બરાબર. આપણે ઘરે જઈને નિરાતે વાત કરશું. નિરાત નથી રાખવી. આ મેળા જ નથી આવતો તો ફેસલો કરી નાખવો. અરે કાઈ ફેસલા નથી કરવા બાપા. આમાં ક્યાંક મારા ફેસલા થઈ જાય. તમારો ફેસલો કરી નાખવો. કાઈ કોઈના ફેસલા નથી કરવા. એક કામ કરજો, પીપ પીપ. પીપ પીપ નથી કરવું ભાઈ. નનકા છોકરાને કોઈને. તું અહીંયા બેહી જા, હું ગાડી હાકી લઉં, આપણે ઘરે જઈને વાત. અને કાલે હે આપણે ગાડી લઈને જાવું ને તો તું ગાડી હાકી લેજો. કાલે નહીં, મારે અત્યારે જ હાંકવી છે. અત્યારે નથી હાકવી. બસ 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 બસ, બહુ ગોલાયું મારી દીધી. ગાડી હું તને કાલે હાંકવા દઈશ. પાકું કાલ હાંકવા દેશો? હા હા. જો કાલે ગાડી નો હાંકવા દીધી તો આ ફરી આમ ગાડી પડી છે ને તો આમ ઘાસલેટ નાખી દિહારી મૂકી દઈશ. એ કાઈ નથી હરગાવી. તું હેઠી ઉતર. હાલો. આ હેઠી ઉતર હાલ. દરવાજાનું કેમ ગયું? આ ઈ રહ્યું જો અહીંયા. હા આ ઈ ખેસ. આમ હા, તોડી નાખતી નહીં તું. આમ. હા ઉતર ઉતર ઉતરું. ઉતર 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 ઉતર. પૂછલું કાલે આપણે ચીકચું તાતા કાલે હો કાલે તકો મારું. એ માતાજી મારા હામું તો જોયું. ઉતરી તો ગઈ, આટલી તો બુદ્ધિ આવી. આ વિપલા હા, બનાઈથી કાઢ ને. નથી કાઢવી, તું અંદર જ રે. પણ મેં બે ઢાંકણા પીધા હતા. તે બે ઢાંકણા પીધા ની વાત મને ઘરે નથી ઉતરતી. હું ઘરે નથી ઉતરતી. બે ઢાંકણા પીધા હતા. કાઈ વાંધો ને, ભલે બે ઢાંકણા પીધા, હું જાઉં છું. ના પણ બે ઢાંકણા. હા આખી બોટલ પી ગઈ હતી. હા બધુંય પી ગઈ હતી ને બરાબર. હવે તું તારે અંદર ને અંદર રે. તને મેળે આવી જાય ને પછી તને બહાર કાઢવી છે. એ વિપલા કાઢ ને. એ જીવ પણ જાય છે. આમ હું કરે? એ કાઢો કોઈ કાઢો. મને કોઈ કાઢો. એ આરોથી પારોથી છે કે કોઈ મરી ગયા. એ મને કોઈ કાઢો. હું અહીંયા હાલો વાળી. એ વિપલા ત્રિકમના પાવડું તો ગુડતો જા તો દીવા તોડીને બહાર નીકળું.
બરોબર છે જય હો